Hello friends, how are you? Today we are learning superlative word. ઉત્કૃષ્ટ વિશ્વ મતલબ કે વિશ્વમાં જે સૌથી મોટું છે એના વિશેની ઇન્ફોર્મેશન આપણે આજે લેવાની છે. બટ એની પહેલા શું કરવાનું? ડેટ એન્ડ નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાનું. લખી નાખ્યા બધાએ? વેરી ગુડ. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ શું છે? લાર્જેસ્ટ કોન્ટિનેન્ટ. કોન્ટિનેન્ટ એટલે શું? ખંડ. લાર્જેસ્ટ એટલે સૌથી મોટો. લાર્જેસ્ટ એટલે શું? સૌથી મોટો. અને કોન્ટિનેન્ટ એટલે ખંડ. સૌથી મોટો ખંડ. સૌથી મોટો ખંડ કયો છે? એશિયા. એશિયા શું છે? લાર્જેસ્ટ ખંડ. સૌથી મોટો ખંડ. ભારત કયા ખંડમાં આવ્યું? ભારત કયા કોન્ટિનેન્ટમાં આવ્યું? એશિયામાં. એશિયા કેવો ખંડ છે? લાર્જેસ્ટ કોન્ટિનેન્ટ ઓફ ધ વર્લ્ડ. વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? એશિયા. અને કેટલા ટોટલ ખંડ આવેલા છે? ટોટલ 7. પછી છે નંબર 2, લાર્જેસ્ટ કન્ટ્રી ઇન એરિયા. રશિયા. લાર્જેસ્ટ કન્ટ્રી. કન્ટ્રી એટલે શું? દેશ. અને લાર્જેસ્ટ એટલે શું? મેં કીધું એમ સૌથી મોટું. સૌથી મોટો દેશ કયો? એરિયાની દ્રષ્ટિએ. પોપ્યુલેશન એટલે કે વસ્તીની દ્રષ્ટિએ નહીં, પણ શેની દ્રષ્ટિએ? એરિયાની દ્રષ્ટિએ. કયો છે? રશિયા. કેટલો એનો એરિયા છે? 17 મિલિયન સ્ક્વેર કિલોમીટર. 17 મિલિયન સ્ક્વેર કિલોમીટર. શેનો? રશિયાનો. શું એનો એરિયા કેટલો છે? 17 મિલિયન સ્ક્વેર કિલોમીટર. અને શેમાં લાર્જેસ્ટ છે? તો કે લાર્જેસ્ટ કન્ટ્રી ઇન એરિયા. એરિયાની દ્રષ્ટિએ સૌથી લાર્જેસ્ટ કન્ટ્રી કઈ છે? રશિયા. અને ઇન્ડિયા કેટલામાં નંબર આવે? સૌથી લાર્જેસ્ટ એરિયાની દ્રષ્ટિએ 6th નંબર ઉપર. ઇન્ડિયાનો નંબર કયો છે? 6. રશિયા કયા નંબર ઉપર? 1st નંબર ઉપર. અને રશિયામાં ટાઈમ ઝોન કેટલા છે? 14. આપણે કેમ અહીંયા આખા ઇન્ડિયામાં એક જ ટાઈમ હોય કે માનો કે 9:30 થયા હોય તો ઓલ ઇન્ડિયામાં 9:30 જોઈએ, પણ રશિયામાં એવું નથી. અલગ અલગ 14 ઝોનમાં એને પાર્ટ પાડવામાં આવ્યા છે. એવી રીતે રશિયા એટલું મોટું છે કે એક જગ્યાએ 9:30 થયા હોય તો બીજી જગ્યાએ 10:30 થયા હોય. આવી રીતના ટાઈમિંગના ડિફરન્સ પણ ત્યાં જોવા મળે છે. પછી છે નંબર 3, લાર્જેસ્ટ ડેઝર્ટ. સૌથી મોટું રણ. ડેઝર્ટ એટલે શું? રણ. ડેઝર્ટ એટલે રણ. સૌથી મોટું રણ કયું છે? સહરા. ક્યાં આવ્યું? નોર્થ આફ્રિકા. ઉત્તર આફ્રિકામાં આવેલું સહરાનું રણ સૌથી મોટું રણ છે. સહરા ડેઝર્ટ. World's largest desert is Sahara Desert. So, largest continent કયો? એશિયા. Largest country કયું? રશિયા. કેટલું? 17 મિલિયન સ્ક્વેર કિલોમીટર. and largest desert કયું? સહરા. ક્યાં આવ્યું? નોર્થ આફ્રિકા. પછી છે નંબર 4, હાઈએસ્ટ માઉન્ટેન પીક. હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચું. માઉન્ટેન એટલે શું? પર્વત. અને પીક એટલે ટોચ. સૌથી ઊંચા પર્વતની ટોચ કઈ છે? કયું પર્વત છે જેની ટોચ સૌથી ઊંચી છે? તો કે માઉન્ટ એવરેસ્ટ. નેપાળ. માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવ્યું? નેપાળમાં. અને એની હાઈટ કેટલી છે? 8,850 મીટર્સ. કેટલી? 8,850 મીટર્સ. નેપાળમાં. શું છે? વર્લ્ડ્સ હાઈએસ્ટ માઉન્ટેન પીક. માઉન્ટ એવરેસ્ટ ક્યાં છે? નેપાળમાં. અને હાઈટ કેટલી? 8,850 મીટર્સ. અને આ નેપાળમાં જે આ માઉન્ટ એવરેસ્ટ છે, નેપાળના લોકો એને સાગરમથાના નામથી ઓળખે છે. નેપાળના લોકો કયા નામથી ઓળખે? એને સાગરમથાના નામથી. અને શું છે? હાઈએસ્ટ માઉન્ટેન પીક. હાઈટ કેટલી છે? 8,850 મીટર્સ. પછી સૌથી પહેલા કોણ હતું જે એમને એવરેસ્ટ સર કર્યો હતો? તો હિલેરી તેનસિંગ જે હતા એમને સૌથી પહેલા એવરેસ્ટ ઉપર ચડ્યા હતા. શું છે એવરેસ્ટ? હાઈએસ્ટ માઉન્ટેન પીક. ક્યાં છે? નેપાળમાં. અને એની હાઈટ કેટલી છે? 8,850 મીટર્સ. માઉન્ટ એવરેસ્ટની. પછી છે લોંગેસ્ટ માઉન્ટ રેન્જ. લોંગેસ્ટ એટલે કે લાંબુ. બરાબર? સૌથી લાંબી પર્વત શ્રેણી. ઓલી શું છે? આમ ઊંચી છે, અને આ શું છે? લાંબી. સૌથી મોટી પર્વત શ્રેણી એ શું છે? એન્ડીઝ. 7,564 કિલોમીટર. સાઉથ અમેરિકા. સાઉથ અમેરિકામાં આવેલી એન્ડીઝ નામનું માઉન્ટ રેન્જ વર્લ્ડની સૌથી લોંગેસ્ટ માઉન્ટ રેન્જ છે. એની કિલોમીટરમાં કેટલું છે? તો કે 7,564 કિલોમીટર્સ. કેટલું? 7,564 કિલોમીટર્સ. નામ શું છે એ માઉન્ટેન રેન્જનું? એન્ડેસ. એન્ડ એ ક્યાં છે? સાઉથ અમેરિકામાં. સાઉથ અમેરિકામાં એન્ડીઝ નામની જે માઉન્ટેન રેન્જ છે એ વર્લ્ડ્સ લોંગેસ્ટ માઉન્ટેન રેન્જ છે. વર્લ્ડ્સ લોંગેસ્ટ માઉન્ટેન રેન્જ પૂછે તો શું આવે? એન્ડીઝ. ક્યાં છે? સાઉથ અમેરિકામાં. અને એની લંબાઈ કેટલી છે? 7,564 કિલોમીટર.
હાઈએસ્ટ માઉન્ટેન પીક પૂછે તો શું આવે? માઉન્ટ એવરેસ્ટ. ક્યાં છે? નેપાળમાં. અને એની હાઈટ કેટલી છે? 8850 મીટર્સ. હવે નંબર 6, લાર્જેસ્ટ રિવર ઇન ક્વોન્ટિટી ઓફ વોટર. ક્વોન્ટિટી એટલે શું? જથ્થો. તો કે પાણીનો માત્રા શેમાં વધારે છે? નદી હોય મોટી બટ એમાં પાણી ના હોય તો શું કામનું? તો એવી કઈ નદી છે, એવી કઈ રિવર છે કે જેમાં પાણીની ક્વોન્ટિટી વધારે છે? તો છે એમેઝોન. ક્યાં આવ્યું? બ્રાઝિલમાં. બ્રાઝિલમાં એમેઝોન રિવર છે જે વર્લ્ડ્સ લાર્જેસ્ટ રિવર છે. શેની દ્રષ્ટિએ? તો કે વોટર ક્વોન્ટિટી ઓફ વોટર. ક્વોન્ટિટી ઓફ વોટરની દ્રષ્ટિએ સૌથી લાર્જેસ્ટ રિવર કઈ છે? એમેઝોન. એમેઝોન રિવર ક્યાં આવી? બ્રાઝિલમાં. બ્રાઝિલમાં કઈ રિવર છે? એમેઝોન. અને એ શું છે? તો કે લાર્જેસ્ટ રિવર. કઈ રીતે? તો કે ઇન ક્વોન્ટિટી ઓફ વોટર. શું છે? ઇન ક્વોન્ટિટી ઓફ વોટર લાર્જેસ્ટ રિવર કઈ? એમેઝોન, બ્રાઝિલ. પછી છે લોંગેસ્ટ રિવર. સૌથી લાંબી નદી. સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ. 6690 કિલોમીટર્સ. અને એ ક્યાંથી નીકળે છે? તો કે યુગાન્ડા, સુદાન એન્ડ ઇજિપ્ત. આ 3 કન્ટ્રીઝમાંથી નાઇલ રિવર નીકળે છે. એ શું છે? લોંગેસ્ટ રિવર. લોંગેસ્ટ રિવર કઈ છે? નાઇલ. અને કયા કન્ટ્રીમાંથી નીકળે? યુગાન્ડા, સુદાન એન્ડ ઇજિપ્ત. યુગાન્ડા, સુદાન એન્ડ ઇજિપ્ત. આ 3 કન્ટ્રીમાંથી નાઇલ રિવર નીકળે છે. અને એની જે ડિસ્ટન્સ છે કેટલું છે? 6690 કિલોમીટર્સ. યુગાન્ડા, સુદાન અને ઇજિપ્તમાંથી નીકળે છે. એ શું છે? વર્લ્ડ્સ લોંગેસ્ટ રિવર. વર્લ્ડ્સ લાર્જેસ્ટ રિવર કઈ છે? એમેઝોન, બ્રાઝિલ. લાર્જેસ્ટ કઈ રીતે? તો કે ઇન ક્વોન્ટિટી ઓફ વોટર. એન્ડ વર્લ્ડ્સ લોંગેસ્ટ રિવર કઈ છે? નાઇલ. કેટલા કિલોમીટર? તો કે 6690 કિલોમીટર્સ. કયા કન્ટ્રીમાંથી નીકળે? યુગાન્ડા, સુદાન એન્ડ ઇજિપ્ત. કયા કન્ટ્રીમાંથી? યુગાન્ડા, સુદાન એન્ડ ઇજિપ્ત. અને જે ક્વોન્ટિટી ઓફ વોટરમાં જે લાર્જેસ્ટ રિવર છે એ કઈ છે? એમેઝોન. અને કયા કન્ટ્રીમાં જોવા મળે? બ્રાઝિલમાં. જ્યારે લોંગેસ્ટ રિવર કે તો શું આવે જવાબ? નાઇલ. નાઇલ ક્યાં જોવા મળે? યુગાન્ડા, સુદાન એન્ડ ઇજિપ્તમાં. અને એની કિલોમીટર્સ કેટલા છે ટોટલ? 6690 કિલોમીટર્સ. પછી છે નંબર 8, લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ઓશન. લાર્જેસ્ટ એટલે સૌથી વિશાળ અને ડીપેસ્ટ, ડીપ એટલે શું? ઊંડું. તો કે સૌથી ઊંડો એવો ઓશન મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. એનું એરિયા કેટલો છે? 1,65,384 સ્ક્વેર કિલોમીટર. અને ડેપ્થ કેટલી છે એની? 10,916 મીટર્સ. પેસિફિક ઓશન છે એ શું છે? વર્લ્ડ્સ લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ઓશન. કયો ઓશન? પેસિફિક ઓશન. અને શું છે? તો કે વર્લ્ડ્સ લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ઓશન. એનો એરિયા કેટલો છે? 1,65,384 સ્ક્વેર કિલોમીટર. અને એની ડેપ્થ કેટલી છે? 10,916 મીટર. ફરીથી પેસિફિક ઓશન શું છે? વર્લ્ડ્સ લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ઓશન. પહેલા શું યાદ રાખવાનું? એનો એરિયા કેટલો છે ટોટલ? 1,65,384 સ્ક્વેર કિલોમીટર. અને એની ડેપ્થ કેટલી છે? 10,916 મીટર. કેટલું? પેસિફિક નો એરિયા કેટલો? 1,65,384 સ્ક્વેર કિલોમીટર. અને ડેપ્થ કેટલી એની? 10,916 મીટર. એરિયા કેટલો? 1,65,384 સ્ક્વેર કિલોમીટર. અને એની ડેપ્થ કેટલી? ડેપ્થ એટલે શું? એની ઊંડાઈ. કેટલો ઊંડો છે કીધું ને? ડીપેસ્ટ ઓશન. તો કેટલો ઊંડો છે? તો 10,916 મીટર. શું? પેસિફિક. શું છે? લાર્જેસ્ટ એન્ડ ડીપેસ્ટ ઓશન. એરિયા કેટલો? 1,65,384 સ્ક્વેર કિલોમીટર. અને એની ડેપ્થ કેટલી? 10,916 મીટર. હવે છે નંબર 9, લાર્જેસ્ટ આઇલેન્ડ. સૌથી વિશાળ આઇલેન્ડ એટલે શું? ટાપુ. સૌથી વિશાળ ટાપુ કયો છે? ગ્રીનલેન્ડ. ગ્રીનલેન્ડ શું છે? લાર્જેસ્ટ આઇલેન્ડ. કયો છે લાર્જેસ્ટ આઇલેન્ડ? ગ્રીનલેન્ડ. ગ્રીનલેન્ડ શું છે? લાર્જેસ્ટ આઇલેન્ડ. પછી નંબર 10, લાર્જેસ્ટ લેક. સૌથી વિશાળ સરોવર. લેક એટલે શું? સરોવર. લાર્જેસ્ટ લેક કયું છે? કેસ્પિયન. ક્યાં છે? બોર્ડરિંગ અઝરબૈજાન, રશિયા એન્ડ કઝાકસ્તાન એન્ડ ઈરાન.
આ ચાર જે કન્ટ્રી છે આ ચાર કન્ટ્રીને બોર્ડર કરે છે. કયું લેક? કેસ્પિયન લેક. અને એનું એરિયા કેટલો છે? 3,70,886 સ્ક્વેર કિલોમીટર. કેટલો? 3,70,886 સ્ક્વેર કિલોમીટર. અને શેને બોર્ડરિંગ કરે છે? તો કે અઝરબૈજાન, રશિયા, કઝાકસ્તાન એન્ડ ઈરાન. આ જે ચાર કન્ટ્રી છે એને આ કેસ્પિયન લેક બોર્ડર કરે છે. એ શું છે? સૌથી વિશાળ લાર્જેસ્ટ લેક ઓન ધ વર્લ્ડ. અને એનું એરિયા કેટલો છે? 3,70,886 સ્ક્વેર કિલોમીટર. ચાર કન્ટ્રીને બોર્ડર કરે છે. ચાર કન્ટ્રી કયા કયા? અઝરબૈજાન, રશિયા, કઝાકસ્તાન એન્ડ ઈરાન. ચાર કન્ટ્રીને બોર્ડર કરે. કયા કયા? અઝરબૈજાન, રશિયા, કઝાકસ્તાન એન્ડ ઈરાન. અને એનો એરિયા કેટલો છે? 3,70,886 સ્ક્વેર કિલોમીટર. શું છે? લાર્જેસ્ટ લેક. શું નામ છે એનું? કેસ્પિયન. CASPIAN. શું છે? કેસ્પિયન. અને શું છે? લાર્જેસ્ટ લેક. એનો એરિયા કેટલો છે? 3,70,886 સ્ક્વેર કિલોમીટર. ફરીથી 3,70,886 સ્ક્વેર કિલોમીટર. અને એ શેને બોર્ડર કરે છે? ટોટલ કેટલા કન્ટ્રીને બોર્ડર કરે? ચાર કન્ટ્રીને. કયા કયા? અઝરબૈજાન, રશિયા, કઝાકસ્તાન એન્ડ ઈરાન. અઝરબૈજાન, રશિયા, કઝાકસ્તાન એન્ડ ઈરાન. આ ચાર કન્ટ્રીને બોર્ડર કરે છે. એટલું લાર્જેસ્ટ લેક કયું છે? કેસ્પિયન. અને એનો એરિયા કેટલો છે? 3,70,886 સ્ક્વેર કિલોમીટર. પછી છે હાઈએસ્ટ વોટરફોલ. વોટરફોલ એટલે પાણીનો ધોધ. જે માઉન્ટેન હોય એની પરથી પાણી પડે, બરાબર, એટલે શું કહેવાય? વોટરફોલ. શું છે? હાઈએસ્ટ, સૌથી ઊંચો કયો છે? હાઈએસ્ટ વોટરફોલ કયો છે? એન્જલ ફોલ્સ. શું છે? એની હાઈટ કેટલી છે? 979 મીટર્સ. અને ક્યાં છે? વેનેઝુએલામાં. વેનેઝુએલા નામના કન્ટ્રીમાં એન્જલ ફોલ્સ આવેલો છે. અને એની હાઈટ કેટલી છે? 979 મીટર્સ. કેટલી? 979 મીટર. અને ક્યાં છે? વેનેઝુએલામાં. અને વેનેઝુએલામાં એન્જલ ફોલ શું છે? વર્લ્ડ્સ હાઈએસ્ટ વોટરફોલ. શું? વર્લ્ડ્સ હાઈએસ્ટ વોટરફોલ કયો છે? એન્જલ ફોલ્સ. અને એની હાઈટ કેટલી છે? 979 મીટર. કયા કન્ટ્રીમાં છે? વેનેઝુએલામાં. વેનેઝુએલામાં કયો ફોલ આવેલો છે? એન્જલ ફોલ. અને એની હાઈટ કેટલી? 979 મીટર. અને એ શું છે? તો કે વર્લ્ડ્સ હાઈએસ્ટ વોટરફોલ. પછી છે નંબર 12 મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી. સૌથી વધુ પોપ્યુલેશન એટલે શું? વસ્તી. તો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે? ચાઇના. મોર ધેન 1.3 બિલિયન. બિલિયન એટલે શું? અબજ. 1.3 અબજથી પણ વધુ એવું કન્ટ્રી કયું છે? ચાઇના. મોર ધેન 1.3 બિલિયન. બરાબર. તો ઇન્ડિયા કેટલામાં નંબર ઉપર આવે પોપ્યુલેશનમાં? સેકન્ડ નંબર ઉપર. ફર્સ્ટ નંબર ઉપર કયું છે? ચાઇના. 1.3 બિલિયન. મોર ધેન 1.3 બિલિયન. મોર ધેન એટલે શું? નાથી વધુ, એના કરતા પણ વધુ. અને ઇન્ડિયા કેટલામાં નંબર ઉપર આવે છે પોપ્યુલેશનમાં? સેકન્ડ નંબર ઉપર. ફર્સ્ટ ઉપર કયું? ચાઇના. મોસ્ટ પોપ્યુલસ કન્ટ્રી કયું છે? ચાઇના. અને કેટલી છે એની પોપ્યુલેશન? તો કે મોર ધેન 1.3 બિલિયન. કેટલી? મોર ધેન 1.3 બિલિયન. પછી છે નંબર 13 મોસ્ટ પોપ્યુલસ સિટી. સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર. કન્ટ્રી પૂછે સૌથી વધુ વસ્તી ધરાવતી, તો ચાઇના આવશે. કેટલી? 1.3 બિલિયન. બટ ઓનલી 1.3 બિલિયન નહીં, પણ કેટલું? મોર ધેન 1.3 બિલિયન. મોર ધેન 1.3 બિલિયન. શેમાં? તો કે ચાઇનામાં. ચાઇના શેમાં ફર્સ્ટ નંબર ઉપર છે? પોપ્યુલેશનમાં. પોપ્યુલેશન કેટલી એની? મોર ધેન 1.3 બિલિયન. બટ જ્યારે એમ પૂછે મોસ્ટ પોપ્યુલસ સિટી, એવું કયું શહેર છે કે જેની પોપ્યુલેશન વધારે છે? તો આવશે ટોક્યો. જાપાન. જાપાનનું જે કેપિટલ છે ટોક્યો, એની પોપ્યુલેશન સૌથી વધારે છે. કેની? જાપાનના શહેર એક સિટી છે ટોક્યો, એનું શું વધારે છે? પોપ્યુલેશન. કેટલી? શું વધારે છે? પોપ્યુલેશન. ક્યાં? ટોક્યો. ટોક્યો કેનું કેપિટલ છે? જાપાનનું. અને હવે લાસ્ટ લોંગેસ્ટ વોલ. સૌથી લાંબી દિવાલ. લોંગેસ્ટ એટલે શું? લાંબી. સૌથી લાંબી વોલ ક્યાં છે? ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના શું છે? લોંગેસ્ટ વોલ. ક્યાં આવી? ચાઇનામાં. ચાઇનાનું આપણે બીજું ઉપર શું જોયું? મોસ્ટ પોપ્યુલેશન જ્યાં છે એ તો કેટલું છે? મોર ધેન 1.3 બિલિયન. અને અહીંયા શું જોયું લાસ્ટમાં?
તો કે લોંગેસ્ટ વોલ કઈ છે? ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. ઓકે, થેન્ક યુ.